નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। હાલોલમાં જીએનએફએસયુ સંસ્થા દ્વારા વિશ્વ મજૂર દિવસ નિમિત્તે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે 100% મતદાનનો સંકલ્પ કર્યો છે। વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિખ્યાતમાં આજે સવારે દરેક શ્રમયોગી ભાઈઓ બહેનોનું વિશ્વવિદ્યાલય વતી કલ્પના અને રાજુ ઠક્કરે કુમકુમ તિલક, અક્ષત અને પુષ્પવર્ષા કરી સ્વાગત સન્માન કર્યું। પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો આચાર્ય પ્રજ્ઞાપુત્રી ઉમાબેન પંડ્યાએ વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો। શ્રમયોગી દ્વારા ગાયત્રી મહાયજ્ઞ 2 કલાક સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો, જેની ખુશી સર્વના પ્રસન્ન મુખ પર વર્તાઈ હતી। મહાયજ્ઞની દિવ્ય ઉર્જાથી કૃષિ વિશ્વવિદ્યાલયમાં પ્રસરી અને પર્યાવરણની શુદ્ધિ થઈ। મહત્વનું છે કે વિશ્વ શ્રમ દિવસ, ગુજરાત સ્થાપના દિવસ અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના ત્રિવેણી ઉત્સવ સાથે લોકશાહીના પર્વ માટે 100% મતદાન માટે સૌને ડૉક્ટર રાજુ એમ ઠક્કરે સંકલ્પ લેવડાવ્યો। આ કાર્યક્રમમાં ડૉક્ટર ગિરીશ ચાસ્કર, યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરુવાની, એડવોકેટ પારસ જોશી, દિનેશભાઈ ઠક્કર, ફોરેસ્ટ ઓફિસર મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા।